ખેડૂતો માટે મોટા સમાચાર। જય જવાન જય કિસાન। આજે આપના માટે બજેટને લગતા લઈને અમે સમાચાર લઈને આવી ગયા છે, તો ચાલો તે આપણે સમાચાર જોઈએ। ધરતીપુત્ર બજેટમાં શું? કપાસની ખેતી કરતા ખેડૂત માત્ર થશે લાભ? નાણાપ્રધાન સીતારામણે આજે નાણાકીય વર્ષ 25નું બજેટ રજૂ કર્યું હતું, જેમાં ખેડૂતોમાં અનેક જાહેરાતો કરવામાં આવી હતી, જે અંતર્ગત બિહારમાં મધમાખીના ઉત્પાદનમાં પ્રોસેસિંગ બોર્ડની સ્થાપના કરવામાં આવશે। બિહારમાં માખાની ખેતી કરતા ખેડૂતોને થશે ફાયદો, આવક વધશે અને રોજગારીની પણ વધારો છે। કપાસના ઉત્પાદનમાં વધારો પણ કરવામાં આવશે। કપાસનું ઉત્પાદન વધારવા માટે સરકારે 5 વર્ષનું મિશન નક્કી કર્યું છે। આ મિશન દેશનો કપડ ઉદ્યોગ મજબૂત થશે। સરકારમાં કૃષિ ઉત્પાદનમાં વધારો ભાર મૂકી રહ્યા। આગામી 5 વર્ષના વિકાસના કપાસની માંગમાં વધારો પણ જોવા મળશે, જેનાથી ખેડૂતને આર્થિક ફાયદો થશે। પીએમ ધાન્ય યોજનાથી આ જિલ્લાના ખેડૂતોને લાભ થશે। 1.17 ખેડૂતોને લાભ થશે। ખેડૂતને યોગ્ય ભાવ આપવામાં આવશે અને દાળ ઉત્પાદનમાં પણ ભાર મૂકવામાં આવશે અને તેમને મત્સ્યપાલન માટે 5 લાખ સુધીની લોન પણ આપવામાં આવશે। તો આજે